ખેતી જીતે એમ આ આરસીબી ની જખમી એકવાર હારી જેવી પણ ગાડી ઉપર શું કરે એટલે ખબર પડે બાપ કોણ ને બેટા કોણ. તો આપણે આવી ગયા મંદિર ની અંદર. તો આપણે આજે જવાનું ક્યાં જવાનું છે પડી જતી હાંજ અને આજે તો જવાનું છે ખાણ વાળા હનુમાને એટલે બહુ જાજુ આગળ નથી જવાનું. આપણે ઓટવાણમાં રોટોડા ખજૂરા મેળીમાં રહ્યા એની પડખે હાલો તારે રસ્તામાં જઈને તમને મળવી દેખાડવી બધું બરોબર. તો ત્યાં સલી હતું કૂતરું અને જોઈતું તો આંખે ઈતળો આપણે કાઢી નાખ્યો ઈતળો અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા. અને આ છે આપણે ખજૂરવાળા મેળીમાં જવાનો રસ્તો. જો અહીંથી આપણે ખજૂરવાળા મેળીમાં જવાય અને આ છે ફાટકને થોડાક આગળ જાઓ 100 મીટર જેવું હાલો એટલે ત્યાંથી એને ડાઈવર સાઈડમાં રસ્તો ઉતરવાનો આવે છે. એટલે ત્યાંથી ઉતરીને આપણે જવાનું ખાણવાળા હનુમાને. તો જો તમને દેખાડવી આનેથી થોડાક આગળ જાઓ ને પેલો બીજો રસ્તો જ્યાં આવે ત્યાં ઉતરી જવાનું. તો આપણે જોયું તો નથી મંદિર એટલે જો હોન્ડા વાહન આગળ જાય છે ને પાછું વાળીને પાછું લાવી છે પાછા બીજા રસ્તે ચડવી છે. એટલે એક વાઘેલાથી ને રસ્તો જાય છે અને એક ખારવાથી ને જાય છે પણ આપણે શોર્ટકટ રસ્તો ગોઈતો છે આ નેવારી વાળો. એક ભાઈબંધ આપણે કીધું છે કે અહીંથી જવાય છે ખાણ વાળા હનુમાને એટલે કે અહીંથી જતા રહીજો. હવે હે ને દાદાની દયા હા બાકી રસ્તો સાચી આપણને ખબર છે નહીં એ રસ્તે પહોંચવી બીજા રસ્તે પહોંચવી ખબર નહીં ભૂલા પડવી તો જોઈશે બાકી પહોંચી તો જાય છે એવું લાગે છે કારણ કે એવું સૂર્યોદય થઈ ગયો છે અંધારું થવા આવે છે એટલે હેલ ઉગતી નથી. બાકી દિવસ હોત તો અહીંયા કોઈક માણસ હોય આપણે પૂછી લે તેમને જોવી આગળ હાલો. હવે હાલો તો આપણે પહોંચી ગયા ખાણ વાળા હનુમાને કોક ને પૂછી લે તે મૂળ પહોંચી ગયા અંદર હે આપણે ખજૂરા મેળી માની ફાટક હતો ત્યાંથી આગળ આવો 100 મીટર એટલે ડાઈવર સાઈડ માં રસ્તો ઉતરે છે ત્યાંથી સીધા હાલ્યું આવવાનું. પછી વચ્ચે કોક મળે તો પૂછી લેજો ન મળે ઊંધા રસ્તે ભરાઈશું. પહોંચી ગયા આપણે દાદાની દયા. આ જો આ અમારા હે ખાણ વાળા હનુમાન આપણે અંદર જઈને કરવી દર્શન. હા જો આ રસ્તો છે ને વાઘેલા થી આવે છે આપણે વાઘેલા થી ના હાયા. અમારા ભાઈ અત્યારે મોટા માથે બાવરો સારો એવો ખવડાયો મને. હાલો એટલે પહોંચી ગયા આપડે દાદા એ જો કરેલો દાદાના દર્શન. થોડુંક આવે છે અંધારું આપણે લાઈટ બાઈટ કરવી ચાલુ. જો દાદાના દર્શન કરી લો અને અમારા મેવરસિંહ કરે છે દર્શન. આપડા દાદા પહોંચી ગયા. તો કેવાય ને કે ખાણ વાળા હનુમાન જો આ રહી આ ખાણ છે. હા અને આ આપણે હનુમાન દાદા નું મંદિર. આ અમારે કાર્યો અત્યારે તો વિડીયોમાં એવો જ દેખાય છે એટલે બીજી ખાણ લગભગ આજુબાજુ હશે જ દેખાતી નથી આપણને અહીંયા કણે પણ હશે. હાલો હવે આપણે અહીંથી નીકળવી અને મળવી આપણે આગળ જઈને. તો આપણે આવી ગયા તા ખાણ વાળા હનુમાનથી પાછા. હવે રાઈટ ભેરું ઘરે વહી ગયા હે હું અની ગયા અમારા અમે દયણી જાવી છી મેળડી માં નક્કી વરા મેળડી માં એનો ઇતિહાસ છે બહુ જબરો. એટલે ત્યાંના હમ નો ખવાય હો બાપ નકર આગળ ધ્યાન રાખજે ભરાવતો આગળ હા આગળ ધ્યાન છે. ત્યાંના હમ ખાલી ખોટા નો ખવાય હો નકર અડધી રાતે સપનામાં આવીને ઉભા કરે. જે ઈચ્છા તમારે રાવણ જેવી કહી ને કોકવાર ને આમ તો કાતર જઈને છે કઈ ને રાવણ લે અરે રવિવાર હે બધા પણ મેળી નો દિવસ છે અને આજ પાછી આરસીબી અને જીટી ની ફાઇનલ મેચ છે એટલે પ્રાર્થના કરવા જઈ કે અમારું ખેતી જીતે એમ. આ આરસીબી ની જખમી એકવાર હારી જેવી પણ ગાડી ઉપર શું કરે એટલે ખબર પડે બાપ કોણ ને બેટા કોણ. અરે હું તો જો અહીંયા જવું એટલે ખાડું જાદુ કરું ચીટી જીતું જોયો આરસીબી ના મમરા ભરવાના ચક્કલી ઉડે ભલે શુભમાન ગિલ ના જાય સુદર્શન વયા ગયા બાકી જીત્યા તો જીતી હો આરસીબી ના મમરા ભરવાના ઓન ધ વાયર જીતી ચકલી ઉડે જો આ રવિવાર છે એટલે તમે પબ્લિક જો ખાલી આગળ અહીંનો રસ્તો મેન રસ્તે તો અમે ગયા નથી કારણ કે મેન રસ્તે તો લગભગ આની કરતા ડબલ ટ્રાફિક હોય. આમ ખાલી તમે જોવો નજારો કેટલું ટ્રાફિક છે રાતે 8 વાગી ગયા તો એટલું ટ્રાફિક છે વિચારો.
તો આપણે પહોંચી ગયા મેળીમાં બરોબર. બરોબર. અને ટ્રાફિક જોવો તમે ખાલી હોન્ડાની લાઈન છે અહીંયા અંદર જઈને દેખાડવી બીજું. હાલો તારે સુરેન્દ્રનગરના ગ્રુપમાં આવવાના હે. એવું લાગે મેરો હે કઈ નહીં મંડે. બધા સુરેન્દ્રનગરના ગ્રુપમાં આવવાના હે. મેળો ભરાણો કેતો તને હા રવિવારનો મેળો ભરાણો છે. નવ હે આ જો પબ્લિક જો જો ફટાકડા લાયા, જો ફટાકડા આયા, એ ફટાકડા આયા. કોણ હે? આઈ રહ્યા. તારો બાપ રમકડા હે. આઈ રમકડા ને જીભ લપસી જાય. ફટાકડા કરે. તો આપણે આવી ગયા મંદિર ની અંદર. જો અમારા રાવણ દેવ બહુ મોટા ભગત છે મેળીમાં ના. આ આપણે મેળીમાં ની વાય હે વાવ. અહીંયા આપણે થાય છે બધાના તાવા. આપણે તાવા બાવા કરવા આયા નથી. એટલે જો બધું પબ્લિક જોવો તમે પિકનિક મનાવવા આવે અહીંયા માણસો. આપણને એમ થાય કે અહીંયા પબ્લિક જ નથી. તમે જોવો એટલું પબ્લિક છે. આ છે આપણે મંદિરની બાજુમાં શંકર સોમનાથ મહાદેવ. હાલો હું પરિક્રમા કરવા જેવો આવું તું પરિક્રમા કરે? એટલે ઊંધી પરિક્રમા કરે છે એલા. હા બાપ અમારા દેવી. હા અમારા રાવણ દેવ. આ જોગણી માતા હે અમારા રાવણ દેવ ના ખાસ માતા. હાલો પછી આમાં જાવી ગોગા બાપા એ. આ છેલ્લા હે ગોગા મહારાજ. ગોગા મહારાજ ના દર્શન કરીને આપણે નીકળી જવાનું બહાર. હાલો તો આપડે કરી લીધા હે મેળીમાં ના દર્શન. હવે જાવી ઘરે. ઘરે જઈને ખાઈ પીને મળવી એક નવા વ્લોગ માં. બરોબર કે ક્યાં હોય તો દેખાડશે. વ્લોગ બહુ મસ્ત થાય છે હમણાં ઉતાર. હા તો નકર હવે બીજા વ્લોગ માં હાલો. આ ટકાના ઘર પાડવાનું. એ તો પાડી દીધું. બે હુપડા નાખે તો આખું ઘર રેઠું. હાલો હમણાં એ દેખાડવી. હાલો દાદા રામે રામ. હજી પાણા વાળી દિવાલ પાડવાનું